જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો ફરી એકવાર ન્યૂ બ્લોગમાં બધાનું વેલકમ છે. આજે વાર છે સોમવાર અને અમે જઈ રહ્યા છીએ ડેઈલી રૂટીન. એક જ રસ્તો હતો, આ ઘરની બહાર નીકળીને ડાબી બાજુ હાલવા ક્લબ મળવા છે. અને હમણાં ગાવા બજાર તમને બતાવીએ. અને ગાવા બજારમાં છે ને લાડ બધો સામાન છે. એને આ છે ને કચરો છે બધો. જો. કચરો ફેંકી દીધો છે લોકોએ. જો આ છે ને બૂટ ને આ બધું જાહે ગરીબ દેશોમાં. ડેઈલી રૂટીન છે અમારું આવડો આજ રસ્તો છે ને બાજુમાં નજીકમાં ગાર્ડન છે. એટલા ટાઈમમાં અમે વિડીયો બનાવીને જ છીએ. ટાઈમ છે ને બહુ ઓછો હોય છે. વહેલા જાય આવીને જમી કાઢીને થોડો રેસ્ટ કરી ને ફટાફટ વિડીયો બનાવવા જાય. વિડીયો બનાવવા ન જાય તો પછી બીજા દિવસે વિડીયો ન બને ન આવે. એટલે આળસ કરાવે કે ના વિડીયો બનાવવા નીકળી જાય. પછી હમણાં ઘરે જઈને પાછી રસોઈમાં તો ખબર જ છે, બે શાક, કોબી બટેટા. તમે બધા સપોર્ટ કરતા રહેજો. ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. આજે સવારમાં હું કોલેજે ગયો અને ત્યાંથી ડાયરેક્ટ છે ને હું શાકભાજી લેવા ગયો ઇન્ડિયન સ્ટોરમાં. તે શાકભાજીમાં એવું હતું, ગુવાર ગૌઢા હતા, ભીંડો સારો નહોતો. બે સ્ટોરમાં હું ગયો તો, સામે સ્ટોર છે. અને લોટ ગોઈતો મેં કેમ કે દર વખતે અમે જઈને જ્યારે કેમ કે ઇન્ડિયાથી લાવ્યા લોટ તો પૂરો થઈ ગયો છે. બાજરાનો પણ હવે મને છે ને ઈવા કંપનીનો નહોતો. ઈવા કંપનીના બાકી બધા લોટ હતા. પછી TRS ના હતા, એ તો ખબર છે કડવો આવે છે, એમાં મજા નથી આવતી. પણ આ વખતે કંઈક નવું પેકિંગ આવ્યું છે એટલે હવે એ લાવ્યા છે. એ જોઈએ હવે એમાં રોટલા કેવાક બને છે. પરમ દિવસના વિડીયોમાં આવી જશે. ઓલો લોટ તો નાખી દીધો ને પછી એ તો લાસ્ટ નો ઇન્ડિયાનો લોટ પૂરો થયો એટલે ઓલો જઈનો હતો ને એ ગયો કચરામાં. કે થાય એમ જ નહોતા. શેતાને રાખ્યો હતો, એ કીધું નહીં નાખતી નહીં, રાખો બની જશે, ખાઈ લેશું. પણ બનવો જોઈએ ને. એટલે પછી દુઃખ સાથે લોટ ફેંકી દીધો. આજે હું લાવ્યો છું. એ વાતનો અમને બહુ દુઃખ છે કે અમે લોટ ફેંકવો પડ્યો. આજ રોતી નહીં હો, કાલના વિડીયોમાં તું રોઈ છો. ડુંગળી રવેરાવી હતી. બીજું આજે લોટ આવ્યો છે 3.5 યુરોનો કિલો જશે ને 500 નો પેકેટ. મેં નહીં જોયો, એ જોવું પડશે, યાદ નથી મને. હવે બધું પેડું જ છે ને, એમને બતાવી દેજો. હવે છે ને થોડું વિન્ટર જેવું આમ ફીલ થાય છે. ઠંડી થોડી લાગે છે. સવારનો પવન હતો. હોય જ છે. સવાર 7 વાગ્યાનું જવાય જ નહીં. મારી 7 વાગ્યાની શિફ્ટ હોય ને તો મારે જેકેટ પહેરીને જવું જ પડે. કાલથી તો તારે જેકેટ પહેરીને જવું જ જોઈએ ને. કાલથી કેમ જવું પડે? ફૂલ બીજી સવારમાં ભણવા. કાલથી થાય છે મારું બીટ સ્ટાર્ટ. અને કાલનો ફૂલ ડે બુક છે ને તારે તો? કાલ ભણીને પછી ડાયરેક્ટ જોબ. ડાયરેક્ટ જોબ ઉપર ભણીને સાંજે આવીને રસોઈ. કાલે તે હું તો 5 વાગે આવી જાય એટલે કાલનો રસોઈનો પ્રોગ્રામ છે મારી ઉપર. બાજરાના રોટલા અને બટેટાનું શાક નહીં, બાફેલા બટેટાનું રસાવાળું શાક. હવે એવું કંઈક ગોઠવશું કાલ. બીજું હું ગાર્ડન છે ને એટલું લીલું થઈ ગયું છે કે આખો મોટા ઝાડ નહીં, ગાર્ડન છે ને લીલું નથી થયું. ફાઇનલી ગાર્ડન છે ને જંગલ બની ગયું છે. બતાવવું પડશે હું છું. જંગલ ગીર ગઢડા ઈ સાઈડ કે ગેરનું હોય ને જંગલ જેમાં હાવજ ને રે એવું છે. બસ આમાં હાવજ આમાં રહી શકે. નથી સુતા ફેંકી ચાલુ કે એવું નથી લાગતું. હા, અહીંયા હાવજ નહીં સુતા રહેતા હોય. બીજું મારે આજે વિડીયોમાં એ કહેવાનું હતું. આ ઇન્ડિયાથી બધા સગા સંબંધીના ફોન આવે, જેને જર્મની આવવું હોય એના ફોન આવે, મેસેજ આવે અને એનો એક જ સવાલ હોય, જર્મની કેવું છે? એટલે અહીંથી જવાબ સારું છે. અને પછી સીધો એક બીજો સવાલ એ જ હોય કે પગાર કેટલો છે, મહિને કેટલા કમાઈ, બસ એટલું જ તે. અત્યાર સુધીમાં 3 વર્ષનો એક્સપિરિયન્સ છે, હજી ક્યારેય કોઈ એમ નથી કીધું કે ખર્ચો કેટલો આવે એમ. એટલે તમારે જર્મની આવવું હોય ને તો ખાલી એક સવાલ પૂછ લેજો. બધા સવાલ જે પૂછો એ કે ખર્ચો કેટલો આવે, એટલે એના ઉપર તમને આઈડિયા આવી જાય ભાઈ બહાર જવા કે ન જવાય. શું કેવું તારે? રાઈટ. પૈસા બહુ આવે છે આવક. હા, પણ હામી જાવક એટલી જ છે તો વાહે કઈ વધતું
આ બધા છે ને અમી જે આવ્યા નહોતા ને ઈ પેલા અહીંયા પૂછતા હિસાબ friend ને, લગાડી નહીં એવું કરીને એક ટેવ બધાની શું હોય ખબર કે હાલો ના છે ને 15 યુરો કમાઈ છીએ હમ. એટલી કલાક ગુણ્યા 15 હાલો 10,000 એક દિવસ એટલે 30 દિવસના 3 લાખ થઈ ગયા. હા એ તો શોર્ટકટ બધા વિચારતા જ હોય એવી રીતે. ખર્ચો તો કોઈ અહીંયા આવો પેલા તો 30 દિવસ જોબે નહીં મળે તો વાત સારી જ છે ને પ્લસ કે 30 દિવસ જોબે જાઓ તો પછી એમાંથી ખર્ચામાં કેટલા વયા જાય છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે. અને પછી પાસે વધે છે કેટલા પૂછે કલાકના કેટલા કમાવ તો ભાઈ 12-13 યુરો એમ કહે ને તો બસ ના તો સીધી કેલ્સી જ મારવાની કે ભાઈ અત્યારે યુરોનો ભાવ એટલો છે, તમે કલાકના 1300 થી 1400 રૂપિયા કમાવશો. પછી હાથમાં મહિના કેટલા આવે છે એ કોઈ નથી પૂછવાનું. ટેક્સ કેટલો આઈનો છે એ બધું છે ને કહેવાથી કાંઈ ન થાય. અહીંયા આવીને ફીલ કરો ને ત્યારે બધા પોતે જ હરેક વ્યક્તિ આવીને ફીલ કરતું જ હોય. એટલે તો કહો અમી તે આવ્યા પેલા છે ને બધા ઈ જ કરતા ગુણ્યા ગમે ના જઈને હવે નિરાયતે મસ્ત મજાના ઘડીક બાકડે બેઠા છીએ. બેઠા નક્કી કરીએ છીએ કે હવે અત્યારે જમવાનું હું બનાવવું. અત્યારે જમવાનું તમારી તબિયત કેવી છે? સારી છે? રસ પડ્યો છે ખોલેલો પછી બહુ ટાઈમ નહીં સારો રહે તો બસ સેમ રેસીપી રોટલી અને કોબી ટમેટાનું શાક. કોબી ટમેટા કે પછી ઓલું તું વઘારેલા બટેટા? બાફેલા બટેટાનું ખાવું છે? હા એ કરીને જ છે. તો બાફેલા આપણે તો જરીક ખાવાની હોય. મારે તો બટકું ખાવું. એમાં બટકું હું ખાવું એમાં હું અમારે એક દાદા હતા ને એમ જ કે બટકું ખાવું. બટકું ખાવું પછી ભલે 5 રોટલી ખવાય છે એમ. તે સેમ તમે એવું જ તે બોલો. બધા કે હું જાડો થઈ ગયો પણ નથી છો. ખુદ ને ખુદ બધું બોલે. અહીંયા છે ને આ કેટલું મસ્ત છે, પિંક ફૂલ આવ્યા છે બધે જો. એવું છે વાઈડ હોય ને વાઈડ એવું છે. આ છે ને વાઈડ જ છે ને બાકડા છે ને કચરા પેટી છે. હાલામાં આગળ જાય બેન આવે છે સાયકલ લઈને, બધા સાયકલ લઈને અત્યારે નીકળે છે. હાલો ઓલું ફ્રૂટ હોય તો મને એક બે આંબી જ અત્યારે ખાટું ખાઈ જોઈએ બ્લેકબેરી. અચ્છા જશે. તને કેમ ઠંડી લાગે છે? ઠંડી થોડી લાગે છે બીકોઝ કે હું ઉઠીને આવી છું. હજી ઊંઘ પૂરી નથી થઈ ને તો પહેલો ફોન આવ્યો ઇન્ડિયન સ્ટોરમાં કાંઈ લાવવાનું છે. તેને બાપુ ઇન્ડિયન સ્ટોરમાં જ છે કે તો હું ડાયરેક્ટ ફોન કરું. તો બીજો ફોન હજી તે મીખો ને તા દરવાજો ખોલી સાવી તું લેતી ગઈ હતી ને મારી થઈ ગઈ. મારી સાવી મારા બેગમાં હતી છે. હું પહેલે દિવસ જોબ કરવા ગઈ હતી ના પડી રહ્યો છું એટલે હું તમારી સાવી લઈ ગઈ હતી. એટલે બેન કરી દીધું તું, ભૂલી તો નહોતી ગઈ. તેમાં એમ તો કીધું પેલા શું કરવાનું કીધું ભૂલી ગયા હતા. ખબર છે ને કે હું ન ભૂલી જાઉં એમ. હા એટલે પછી ફોન આવ્યો કે સાવી ખેલ એટલે ઊંઘ એકવાર જગાઈ ગયું પછી ઊંઘ ન આવે. બરોબર જતી કરી લે આપણે. એની બોલ ની હું અનફોર્ચ્યુનેટલી હાલ શરૂ કરી દીધું. હશે લ્યો નહીં હવે ન બોલો કઈ બોલ ની. હશે લ્યો સોરી લ્યો 10 વાર બેલે તો હું કઈ હજી ઘડી ખેમ તો બોલવાનું જે નીકળે ને નીકળી જાય પછી ન નીકળે. અનફોર્ચ્યુનેટલી આજ અમને બ્લેકબેરી નથી મળી, એની જગ્યાએ કાશી રેડબેરી મળી છે. ઓકે અસલી ઇન્ડિયા છે સેમ પહેલેથી બોલ. અહીંયા મચ્છરના ઝુંડ ઉપર ઝુંડ છે. ઓલા માથે આમ કેમ ઝુંડ મને બહુ મસરા કવડે મારું છે ને મીઠું લોહી છે. અહીંયા નાની એવી કેનાળ છે નાનુકડી એવી જેમાં ટીપું પાણી આગળ વધી રહ્યું છે ટીપ 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 કરતું અને એમાં ઉપર મચ્છરના ઘેરા છે મોટા. આપણને તો શું કહેવાય કે તરત કવડી જાય. અને અહીંયા એક નળિયાની ઝૂંપડી છે બહુ મસ્તની. શાબાશ. અને આ છે ને વાડીનો જ વિસ્તાર છે. આ બેસે છે કોઈને લેવું હોય તો કહેજો. ઠીક છે. અમે ટેબલ ટેનિસ લીધું એને કેટલા દિવસ થઈ જશે તો હજી મેં ગયા છે નહીં મેં ગયા છે એની 6 મહિના થઈ ગયા છે. સ્ટાર્ટિંગમાં છે ને બ્લોગ છે જ તે 6 મહિના એની પણ 3 મહિના તો થયા જ છે. ટાઈમ છે તારી પાસે? ત્યારનું લઈને અત્યાર સુધી નવું આવ્યું ત્યારે ખાલી 2-3 વાર રમવા ગયા. બાકી તો છે ને જૂનું થઈ ગયું છે એટલે હું ફેંકી દઉં છું. હા ફેંકી દે. રમવા જ નહીં આવતા કારણ કે એક જણ તો થોડો રમીએ કે પણ આપણે અત્યારે ભૂલી કોણ ગયું? અત્યારે કઈ રીતે ટાઈમ હોય રમવાનો? રસોઈ કોણ બનાવશે? સવારે પણ વહેલા આપણે જઈએ. માસ્ટર શેફ આવશે. હું દરરોજ વહેલા 5 વાગે મારે જો દોડવા જવાનું હોય.
ડેઈલી હો, એક દિવસ પાડવાનું નહીં. પાડવાનું નહીં. એટલે તો એનું જ તો આ છે, તમે જોઈ રહ્યા છો એ બોડી. આજ મારે વિડીયોનું ટાઇટલ આપવું તો ફેકા વાળો વ્લોગ, ફેકાબાજી. તો એવું છે, ગમે એ વસ્તુ લીધેલી છે ને પડી રહી. હજી તો આપણે ઈ ગુંદી નથી. ગુંદી છે હા, ગરમા તને શું કહેવાય, કહેવા નતું ને ગુંદી છે. હજી તો ઓલું લાવતા હતા ફૂલ રેકેટ. ઈ તો પાછું તું કેટલાનું 25 નું લેતા હતા. હારું થી ખર્ચો પેલા એમાં મને એમ કે 13 યુરો લખ્યા ને, આમાં પાછું અહીંયા ડિસ્કાઉન્ટમાં ખાસ ધ્યાન રાખજો ખરીદી કરવા જાવ ને. આપણે લખ્યું હોય 99%. અને ઈ હોય નહીં. ઘરે પહોંચી જશે. થઈ ગયો તમારો વિડિયો? હવે થઈ ગયો? ચાલુ થઈ ગયું? હવે બોલ ચાલુ થઈ ગયો. ઇન્ડિયન સ્ટોર માંથી સામાન લાવ્યા ને એ જોઈ લઈ. એક મમરાની થેલી. એ 2 મમરાની થેલી લાવ્યા છે એટલે ઈ છે ને થેલી 1 મિનિટ ફરાળી સેવડા બોલા મમરા. ઓકે, 200 ગ્રામ મમરા આવે 3.60 ના. હા, સસ્તા 360 રૂપિયાના. હા, અને બાજરાનો લોટ છે ને એમાં જોતો કિલોનું પેકેટ છે જરૂર પાછળ. જો તો ખરી કેટલો છે એ જોઉં છું. હા, 1 kg. ઓકે, એ આવ્યો છે 3.5 યુરોનો. બાકી તો બાલાજીની વસ્તુ અહીંયા મળે છે. સેવડો આપણે ઇન્ડિયામાં નથી મળતો. આ તું કહેતી ને ક્યાં છે શું છે સેવડાની કહાની? આ બાલાજી સેવડાની કહાની. આ સેવડો છે ને ઘણા ટાઈમથી ઇન્ડિયામાં મેં નથી ખાધો. પાકી વાત આની છે. જગ્યાએ છે ખબર નહીં, પણ નાની દુકાન હોય ને, ગામડે નથી આવતો. ગામડે છે ને પીળો અને બ્લેક કલરની કોથળી આવે. કોમેન્ટ કરજો ને. એ ગેળો જ આવે છે ને આ સેવડો છે ને, આ સેવડાનો ટેસ્ટ બહુ મસ્ત છે. ગામડા વાળા કોમેન્ટ કરજો મિત્રો, બાલાજીનો સેવડો કેવો આવે છે. યલો, પીળી અને કાળી થેલીમાં આવે છે કે આમાં આવે છે? જર્મનીમાં તો આ પેકિંગ છે. અને આ મસ્ત છે. પ્રાઇસ અહીંયા નું લખેલું હોય. અહીંયા એક્સપોર્ટ પેકેટ છે અને કેટલા 400 ગ્રામનું પેકેટ છે. 400 ગ્રામનું પેકેટ આવે છે 6.80 નું. એક ની 2 પેકેટ એમ. અને મમરા નહીં તેઓ એ 200 ગ્રામ છે એટલે 400 ગ્રામ મમરા 3.60 ને આવ્યા છે. અને બાલાજીની આલુ સેવ 400 ગ્રામનું પેકેટ અને 2 લાવ્યા છે એટલે 800 ગ્રામ ટોટલ 5.80 ની. આનું પેકેટ કેવું આવશે? આલુ સેવ કઈક અલગ આવે છે ને કહેતા? આલુ સેવ બ્લેક કલર ની આવે, બ્લેક ને પર્પલ કલર ની આવે ને, બહુ મસ્ત આવે. એવું છે? અહીંયા નથી. અહીંયા નથી મળતું. ઇન્ડિયામાં આ પેકેટ મળે છે કે કેજો ને મળે છે? ઓકે, મતલબ આપણે જાણવાનું ખાલી આ સેવડાનું જ છે ને. શાબાશ. તો આજે અમે ફાઇનલ ગાર્ડનમાંથી નક્કી કરીને આવ્યા છે કે આજે રોટલી, સબ્જી અને કેરીનો રસ. હવે જરાક હું આલુ સેવ શાકી લઉં. કડસી તો નથી આવી. સરસ, લ્યો શાકી લ્યો. લોટ બંધાઈ ગયો છે એમને? લોટ થઈ ગયો છે. બટેટાનું તમારે કેટલી ઉપર ચીપકું પડે છે. બાફેલા બટેટાનું શાક ખાવું હતું તો બટેટાને પેલા બાફવા મૂક્યા છે. હવે સલાડ કટ કરું છું. બટેટા બફાઈ જાય એટલે વઘાર. હવે જ નહીં બફાઈ જાય, 4-5 સીટી થઈ ગઈ. વધુ બાફેલા છે ને તો શાક મીઠું થશે. એવું છે? સાયલું હોતું શાક બહુ મસ્ત થાય. એ મને નથી ભાવતું. મસ્ત વસ્તુ ન ભાવે. ના, એ ભલે કઈ ઘરે જઈને હું બનાવી દઉં. મસાલાનો ડબ્બો ખોલ્યો છે. મસાલા હા ઓછા છે ને. જો કાલ બનાવવાની છે પાણીપુરી, એના પછીના દિવસે બનાવવાનું છે શું છે શું સૂપ છે. સૂપ. એના પછીના દિવસે સૂપ બનાવવાનું છે. ડબ્બો ફેર્યો હો પણ. એના પછીના દિવસે છે ને મહાલક્ષ્મી છે એટલે બટેટા રીંગણા ટમેટાનું શાક, ગરમ મસાલો. એના પછી પાછી પાણીપુરી આવી છે તો પાછી પાણીપુરી. સરસ. એની પછી પંજાબી ગ્રેવી વાળું ગમે એ શાક કરી નાખશું. એની પછી પાણીપુરી. પાછી પાણીપુરી આવી છે એટલે પાછી પાણીપુરી ખાવી. અલગ અલગ કંપનીના અલગ અલગ ટેસ્ટ એમ. પછી ઘણા બધા દિવસો પછી નહીં ખાધું એવું વડાપાવનો મસાલો આવ્યો છે જે આપણે લારી નાખવાનું છે એમ. એની પછી છે ને પછી આપણે બનાવશું સંભાર. તમે આજ કેમ ભૂલી ગયા છો? હા, આજ અડધું ભૂલાઈ ગયું જોવાનું. ટાર્ગેટ જ હતો ને આપણે આલુ સેવ ને સેવડો અને દાબેલા શેણા પણ નો મળે. પછી એ બનાવવાની છે સેવ છે. વાહ. પછી સેન્ડવિચ. શાબાશ. પૂરું થાય પછી કહેજો. પછી પાછું ચાટ મસાલો બનાવવાનો. ખાલી ચાટ મસાલો ચાટ બનાવીને ખાઈ લેવાની એક દિવસ સાંજે. ફ્રૂટની બનાવી હોય કે ગેમ્યુઝ શાકભાજીની બનાવી કહેજો. એક દિવસ ખાલી ઈ જ મળશે. ઓકે.
પછી પાછું આપણે બનાવશું આપણી દાબેલી. ફેવરિટ કચ્છી દાબેલી. ઓકે. પછી પાછું બનાવશું આપણે સેન્ડવિચ. Okay. બસ સૌ પૂરું થઈ ગયું. આમાંથી તમારો હવે- ખૂબ આભાર. વિડીયો ગમે હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને હું છે ને અહીંયા એક નવી વસ્તુ શીખી છું, મરી પાવડર નાખતા સલાડમાં. અહીંયા બધા સેન્ડવિચમાં છે ને મરી નાખે, તો નાથી શીખીશું. હા તે આપણે ઇન્ડિયામાં મિત્રો તમે સલાડમાં મરી નાખો છો? મરી નાખવાથી છે ને બધું ખાવાનું પચી જાય ને પેટને સારું રહે એવું. તીખું મને લાગે એ અલગ એમ તો કે ન તીખું ન લાગે. મરી ખાવા માટે સારી છે આપણે ભજીયામાં નાખે જ છે ને બધા. એટલે અચ્છા અહીંયા બેકરીમાં જોબ કર્યા પછી શીખીશું. તો તમે શાબાશ. ફટાફટ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો. અને હા. હું બનાવવા માંડું રસોઈ. બાકી આ મસાલામાંથી કેદી કઈ વસ્તુ બને એનું નક્કી. એનું કાંઈ જ નક્કી નથી, એ ખબર નથી. હાલો હું તાવડી માંડું ને. તાવડી ને. તાવડી નથી માંડવી હજી. શાકમાં જરાક વઘાર નાખવો છે. ઓકે પેલા શાકનો વઘાર એમ ને. તો પેલા આ શાકનો અમારું નાનું વઘાર એવું નહીં, પેલા જર્મનીનું બટેટા. કિચન છે. વાવ સો લુકિંગ લાઈક બટેટા. આ અમારું નાનું એવું કિચન છે. બટેટા બફાઈ ગયા છે ફાઇનલી. શાબાશ. તો હવે એને આપણે ફોલવાના છે. ચાલો ફોલી મિત્રો હવે અને પછી- બટેટા ફોલવા. મસ્ત મજાની ગરમા ગરમ રોટલી બની ગઈ છે અને અહીંયા ભાણું રેડી છે. કેરીનો રસ છે, રોટલી, સલાડ અને બાફેલા બટેટાનું શાક. તો ચાલો બધા આવી જાઓ બધા જમવા. જમવા. તો ફાઇનલી ફૂલ ડીશ રેડી થઈ ગઈ છે. હવે અમે ફટાફટ વાળ કરી લઈએ. હે? બસ આ સાથે આ વિડીયો પણ અહીંયા અમે પૂરો કરીએ. તમે ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતા વ્લોગમાં. જય દ્વારકાધીશ.